હેલો ફ્રેન્ડ, નમસ્તે. સ્વાગત કરું છું તમારું નવા વિડીયોમાં. આજનો નવો બ્લોગ છે એ સ્ટાર્ટ કરીએ. સવારનો ટાઈમ છે ને આજે જવાનું છે ડી માર્ટ, તો ફટાફટ કામમાં લાગી ગઈ છું. રવિવારનો દિવસ છે અને સવારના જોઈએ મારા માટે છે ને ચા નાસ્તો ને બનાવીને ચા નાસ્તો કર્યા પછી થોડું દૂધ વધ્યું હતું એને કાઢીને ફ્રીજમાં મૂકું છું. ફટાફટ છે ને કામમાં હાથ ચલાવું છું. રવિવારનો દિવસ હોય ને એટલે હસબન્ડ ને દીકરો ને બધા જ ઘરે હોય, થોડું લેટ ઉઠવાનું થાય એટલે ફટાફટ છે ને કામમાં હાથ ચલાવું છું. કેમ કે આજે છે ને ડીમાર્ટ ને બધું ફરવા જ જવાનું છે, થોડી ઘણી શોપિંગ કરવાની છે. ઝુડિયોમાં જોશું કેટલી જગ્યાએ પહોંચાય છે, એટલે ચાલો ફટાફટ મેં પહેલાં છે ને સવારનું બધું ઘરનું કામ છે ને સવારનું જે આપણું રૂટીન હોય છે ને એ બધું કમ્પ્લીટ થઈ જાય. તો અહીંયા કંઈ દહીં છે એ જમવામાં મૂક્યું છે, એટલે રાત્રે મસ્ત મજાનું દહીં મોડું ખાવા કામ આવે. આ ચા પાણીના વાસણ એ બધું કરવાનું છે, રાતના વાસણ છે એને ચડાવવાના છે. એટલે મેં ચાલો ફટાફટ છે ને ઘરનું કામ કમ્પ્લીટ કરી લઉં અને પછી રેડી થઈ ગયા છીએ. ને જો અહીંયા કને દેરાણી આ છે, દેરની દીકરી, અમે લોકો સાથે જ બધા નીકળ્યા છીએ. તો એને પણ છે ને થોડી ઘણી ગ્રોસરી ને બધું વસ્તુને લેવાનું હતું, એટલે બધા સાથે જ નીકળી ગયા છીએ. આજે જમવાનું કાંઈ ટેન્શન નહોતું બનાવવાનું, કેમ કે બહાર જ જમીને આવવાના છે, એટલે ઘરનું કામ છે ને એ જ ખાલી કરવાનું હતું. એટલે ફટાફટ કામ કરીને જો નીકળી ગયા છે ને સીધા છે ને પહેલાં આવી ગયા છે ઝુડિયોમાં, કેમ કે મારે ચંપલ જોવાની હતી. ઝુડિયોમાં બહુ સારી મળે છે, પણ આ વખતે એક પણ મને સારી કોઈ ચંપલ દેખાણી નહીં, એટલે મેં ચંપલ ન લીધી ને થોડું ઘણું બસ એમ જ આંટા માર્યા, કેમ કે આજે ટાઈમ જ અમને પાસ કરવાનો હતો. એટલે આખો દિવસ કીધું ચાલો ફરશું ને શોપિંગ કરીને જેટલા વાગે ત્યારે ઘરે જશું. 12:30 વાગ્યા અને તડકો છે ને સૂરજ માથા ઉપર આવ્યો અને હવે જાય ડીમાર્ટ. તો સન્ડેનો દિવસ હોય એટલે બહુ જ ડીમાર્ટમાં ગળદી હોય. તો ક્રોમા અને વન સેન્ટરને છે ને એ બાજુ ગાડી પાર્ક કરી તો અમે લોકો ચાલ્યા ગયા હતા ક્રોમામાં, કેમ કે અમારે ચીમની પણ જોવાની હતી. તો ચીમની છે એ જોઈને પછી આ ફ્રીજ છે ને એની પાસે ચાલી ગઈ હતી. મારે છે ને ડબલ ડોરનું ફ્રીજ છે ને બહુ જ પસંદ છે, લેવાનું છે, પણ હમણાં નહીં, કેમ કે મેં જે નવું ફ્રીજ લીધું છે ને એને બહુ સમય નથી થયો, કંઈક 1.5-2 વર્ષ જેવું થયું છે. પણ અમે ક્રોમામાં આવ્યા ને એટલે ચાલો થોડુંક જોઈ લઉં, એટલે મનને થોડીક આમ શાંતિ મળે, સુકૂન મળે, લેશું પણ થોડો સમય પછી. અને પછી અમે આવી ગયા હતા ડીમાર્ટમાં. બહુ બધી શોપિંગ કરી, ગ્રોસરી ને બહુ બધી વસ્તુ લેવાની હતી. તો મેં એને દેરાણી બધું જ લઈ લીધું છે ને ગાડી લેવા ગયા છે હસબન્ડ, કેમ કે બધી વસ્તુ ત્યાં ગાડીમાં મૂકવાની છે. અને પછી એટલી ભૂખ લાગી હતી, 2:45 વાગી ગયા હતા. પૂરી ને શાક ને શ્રીખંડ ને બધું અમે ત્યાં જમી કરીને પછી ઘરે આવ્યા હતા. તો આ બધા છે ને બેગ અહીંયા જ મૂકી દીધા છે. આટલા બધા જો બેગ્સ છે, ગ્રોસરી બધું વસ્તુ છે લઈ લીધી છે. અને આ બધા ઘઉં છે ને એ પણ આવી ગયા છે, સફાઈ કરવાના છે. અને મેં ગ્રોસરીનો છે ને વિડીયો અલગ જ યુટ્યુબ પર અપલોડ કરેલો છે, જો તમને જોવો હોય ને તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ને આપી દઉં છું. તો ઘરનું કામ છે ને અડધું કમ્પ્લીટ થઈ ગયું છે. રૂમ પણ સારી રીતે ઠીકઠાક કરી લીધો છે, ક્લીન થઈ ગયો છે. અને આજે છે ને ઘઉં સફાઈ કરવાના છે, એટલે માસી આવવાના છે, એટલે ફટાફટ છે ને અડધી રસોઈ છે ને એ પણ માંડી દીધી છે. અને આ જો બધું પાલિયા અને કાઢીને મૂક્યા છે, ચાયણા અને બધું. એટલે છે ને માસી આવીને ચાળવા માંડે ત્યાં સુધી છે ને મેં અહીંયા રસોઈની તૈયારી છે ને કરવા માંડી દીધી છે. અહીંયા કને જો ભાત મૂકી દીધા છે ચડવા માટે, લોટ બાંધી લીધો છે, જો લોટ બાંધીને મૂક્યો છે. અહીંયા છે ભાત મૂકી દીધા છે. અને આજે રીંગણા, બટેકા અને ટમેટાનું શાક છે ને એ કરવાનું છે. ચા પાણીના વાસણ એ હજી બધું બાકી છે, પણ ચાલો ફટાફટ છે ને પેલા રસોઈ મંડાઈ જાય ને તો વાંધો ના આવે. પછી ઘઉં સાફ કરવા બેસીને તો પછી બપોરના 1-1.5 વાગે ખાલી રોટલી કરું ને તો ચાલે. એટલે માસી આવીને ઘઉં ચાળશે ને ત્યાં સુધી ફટાફટ શાક સુધારીને વઘાર કરી લઉં ને વધારાના બધા વાસણ એવું બધું કરી લઉં. એટલે ફટ્ટા કરવાના બાકી હતા, પણ માસી આવ્યા કે હું આવું જ છું, એટલે ઠીક છે ચાલો ફટ્ટા છે ને પછી હવે બપોરે કે સાંજે થશે. અત્યારે હવે આ બધું કામ કરવું જરૂર છે. ઘઉં સારી રીતે મુકાઈ જાય ને તો પછી વાંધો ના આવે, નહીં તો પછી કાંઈ પાણી કે પડે ને તો પછી બીક હોય. આખું વરસ સાચવવાનું હોય ને ખરાબ થઈ જાય. એટલે ચાલો ફટાફટ છે ને હવે આ બધું કામ નિપટાવી લઉં. રસોઈ એક અડધી થઈ જાય ને તો વાંધો ના આવે. પછી આપણે ઘઉં સાફ કરવા બેસીને વચ્ચે પછી ઉઠીને રસોઈ કરવાની છે ને મજા ના આવે. એટલે મેં ચાલો ફટાફટ છે ને આ કરી લઉં. પછી રોટલી તો વાંધો ના આવે, જમવા બેસતું ને ત્યારે ઉતારશું. એટલે અમે આજ મારા દીકરાને પણ રજા છે, એટલે એ બેસીને વાંચે છે. તો ચાલો ફટાફટ છે ને આ રસોડાનું કામ નિપટાવી લઉં. ત્યાં સુધી માસી ઘઉં ચાળશે અને હું આ વાસણ જો કરવાના છે. કાલ રાતના વાસણ પડ્યા છે ને એને ચડાવવાના છે.
એટલે આવું કાંઈક ચાલે છે. અને છે ને ડીમાર્ટમાંથી વસ્તુ લઈ આવી છું, અડધી હજી જો બધી બહાર પડી છે એને પણ મૂકવાની છે, અડધું મુકાઈ ગયું છે, એવું કાંઈક ચાલ્યા કરે છે. જો ફટાફટ ચાલુ હવે બધું કામકાજ છે નિપટાવી લઉં, કેમ કે કાલ ડીમાર્ટ ગયા હતા ને તો બધું જો હજી છે ને આ બધું પડ્યું છે અહીંયા ઘણી બધી હજી વસ્તુ, એટલે છે ને ધીમે ધીમે હવે મુકાશે. અને ડીમાર્ટ વાળો વિડીયો છે ને એ મેં શું ગ્રોસરી શોપિંગ કરીને પર્સનલ જ આખો બ્લોગ બનાવ્યો છે. તમે લોકો ના જોયો તો જરૂરથી જઈને જોજો, અને ચેનલ પર જો નવા હો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કર. એ ગ્રોસરી જે શોપિંગ કરી છે ને એ વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જો તમે લોકો ન જોયો તો જરૂરથી જઈને જોજો. સારા સારા પ્રોડક્ટ છે એ બી મેં અંદર ટેગ કર્યા છે. કાંઈ વસ્તુ તમને ગમે તો તમે મંગાવી શકશો. ચાલો હવે બહુ વાતો નથી કરતા, કામ બધું પડ્યું છે, પછી મળીએ થોડી વાર પછી. તો હું રસોડાનું છે ને કામકાજ કરું છું ને ત્યાં સુધી માસીએ ઘઉં ચાળવાનું ચાલુ કરી દીધું છે. પછી બધા ઘઉં છે ને હું એક સાથે વીણવાનું સ્ટાર્ટ કરીશ, કેમ કે માસી ખાલી મને ચાળીને જ આપશે. પછી જે વીણવાના છે ને એ હું જ કરું છું, ખાલી ચાળવા માટે માસીને હું રાખું છું. તો જો રસોઈ પાણીમાં બધું જ કમ્પ્લીટ છે, ખાલી રોટલી જ ગરમા ગરમ કરવાની છે. અને અહીંયા ઘઉં છે ને એ પણ અમે ઘણા બધા ખાસ એવા સાફ કરી લીધા છે, કેમ કે જરાય અંદર કાંકરો ને બહુ જ ઓછા છે, એકદમ સાફ ઘઉં આવ્યા છે, એટલે ફટાફટ છે ને સફાઈ થાય છે. ખાલી એક આમ નજર જ મારવાની જરૂર છે, એટલા સરસ એકદમ સાફ છે. આ વાડીના જ ઘઉં છે ને એ હું હર વખતે લઉં છું. તો તૈયાર છે ને દુકાનમાંથી હું નથી લેતી, ઘણા બધા વિનાટ પણ લેતા હોય છે, પણ અમને આ વાડીના જે ઘઉં આવે છે ને એનો સ્વાદ જ ટેસ્ટ એકદમ મસ્ત, એકદમ સ્વાદિષ્ટ લાગે છે, એટલે એ જ ઘઉં છે ને હું હર વખતે લઉં છું. થોડી મહેનત થાય છે પણ એનો સ્વાદ બહુ જ સરસ હોય છે. એટલે અને પછી સ્ટોર કરવાનો ને આખું વરસ, એટલે આ વાડીના ઘઉં હોય તો જરા બી આમ બગડવાનું ટેન્શન ના હોય. અને જો ઘઉં અમે સફાઈ કરતા કરતા સાંજ થઈ ગઈ, અને આ બધું જ અહીંયા સફાઈ પણ કરી લીધું છે, કચરો ને ફટ્ટો ને બધું કમ્પ્લીટ કરી લીધું છે. અને એટલી બધી થાકી ગઈ છું કે વાત જ ન પૂછો. વાગ્યા છે 7:30 ની આજુબાજુ કંઈક છે, તમે લોકોને ઘડિયાળ છે ને એ પણ દેખાડું. ને બસ જસ્ટ છે ને પાણી જ હમણાં જ પીધું છે હાલ જ, અને કામ કરીને એટલે આજ થાકી ગયા. બધી ઘરમાં ઝાડુ ફટ્ટા અને જો બધું કર્યું. 7:30માં 5-7 મિનિટની વાર છે, તો થોડી વાર માટે બેસી ગઈ છું. અને પછી રસોઈ કરવાની છે ને હસબન્ડ આજ ગયા હતા વાડી, એટલે જો સિઝનની ઉનાળાની કાચી કેરી છે ને એ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો આનું કચુંબર બહુ સરસ લાગે છે, કાચી કેરીનું શાક, અને સેતુર છે એ પણ લઈ આવ્યા છે. તો છે ને આ કંઈક અલગ જ જાતના તમે જોઈ શકો છો, આપણા દેશી સેતુર નથી, અને ખાવામાં બહુ જ મીઠા છે. અને જો બોરી પાવડર છે ને એ પણ અહીંયા મૂક્યો છે ઘઉંમાં ભેળવીને. તો છે ને બપોરે જ કેરી ને સેતુર ને સારી રીતના ધોઈ કરીને અહીંયા મૂકી દીધા હતા. અને હવે છે ને પાણી સારી રીતે નીતરી ગયું છે સેતુરમાંથી, એટલે ફ્રીજમાં મૂકી દઈશ, એટલે કે ખરાબ ન થઈ જાય. અને પછી હવે છે ને રસોઈની તૈયારી કરવાની છે, પણ અત્યારે એટલા થાક લાગ્યો છે, એટલે બપોરનું શાક એ પણ પડ્યું છે, રોટલી પણ છે, એટલે અત્યારે છે ને ખાલી ખીચડી જ કરવાની છે. એટલે મસાલા ખીચડી છે ને આ ચડી જાય ને ખીચડી સાદી, પછી ખાલી મસાલાવાળી છે ને એને વઘાર કરી નાખીશ. એટલે આપણે બહુ થાક્યા હોય ને ત્યારે આવું કંઈક ચાલે. એટલે સાદી ખીચડી એમને એમ ન ભાવે, એટલે પેલા એને બાફી લઈશ, કુકરમાં આવી રીતે ચડાવી લઈશ. ને પછી જેટલા વેજીટેબલ્સ ને મારી પાસે છે ઘરમાં, ગાજર ને ડુંગળી ને વટાણા ને બધું જ નાખી અને સરસ રીતે છે ને વઘાર કરી નાખીને તો ખાવામાં બહુ જ મસાલા ખીચડી સરસ લાગે છે. એટલે જો હળદર ને મીઠું નાખી અને ખીચડીને છે ને બાફવા મૂકી દઈશ, અને ચડી જાય ને પછી ગરમા ગરમ વઘાર કરી અને જમી લેશું. તો આજનો કંઈક આખો દિવસ ને આવી રીતના બિઝી ડે જ રહ્યો છે આજે આખો દિવસ. એટલે આ વિડીયો છે ને 2 દિવસનો છે, પણ મેં કીધું ચાલો થોડું ઘણું જે શૂટ કર્યું હતું ને તમારી સાથે શેર કરી દઉં, કેમ કે આજ આખો દિવસ ઘઉં સફાઈ કર્યા, એટલે બીજું કાંઈ કર્યું જ નહોતું, એટલે પછી બહુ શું શેર કરું તમારી સાથે. એટલે જો રાત્રે પછી કાંઈ શૂટ નહોતું કર્યું, મસાલા ખીચડી જમી કરી અને સૂઈ ગયા હતા. નેક્સ્ટ દિવસ થઈ ગયો છે ને આજે તો મને સવાર છે ને મસ્ત મજાની ભાખરી ખાવાનું મન થઈ ગયું. એટલે જો ચા બની ગઈ છે અને ગરમા ગરમ મસ્ત મજાની બિસ્કિટ જેવી ભાખરી છે ને કડક, એ મને ભાવે છે. એટલે ઉપરથી છે ને ગાયનું દેશી ઘી છે એ લગાવી અને ચાય ને ભાખરી, શું મજા આવે છે ખાવામાં. તો મસ્ત એકદમ ક્રન્ચી ને ક્રિસ્પી ભાખરી બની હતી. તો 2 ભાખરી મારા માટે અહીંયા બનાવી છે મેં, અને હસબન્ડ માટે પણ કરીને મૂકી છે. એટલે હું હવે બેસી અને ચા નાસ્તો છે ને એ કરીશ. અને બહુ જ ક્રિસ્પી ને ક્રન્ચી બની હતી ખાવામાં, અને સ્વાદમાં તો બહુ જ સરસ લાગતી હતી. એટલે બહુ ટાઈમથી મેં ભાખરી નહોતી ખાધી, એટલે આજ બેસી અને ચા અને ભાખરી છે ને એ ખાધી. પછી હવે જો ઘરના કામ છે ને એ સ્ટાર્ટ કરીશ. તો આજનો છે ને આ વિડીયો આટલો જ. વિડીયો સારો લાગે તો જરૂરથી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળીએ નવા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી, બાય બાય.